કાયદો બન્યાને 18 વર્ષ થયા, છતાં 14,000થી વધુ પરિવારો કેમ આજે પણ પોતાના હક માટે ભટકી રહ્યા છે? દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂતો અને ગ્રામીણ શ્રમિકોના હિત માટે હવે લડત આક્રમક બની છે. જંગલ જમીનના અધિકારો માટે વર્ષોથી લડતું એકલવ્ય સંગઠન અને મનરેગા યોજનાના શ્રમિકો માટે કામ કરતું રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોનું યુનિયન હવે એકી સાથે મેદાને આવ્યું છે. આ બંને સંગઠનોએ ભેગા મળી જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું. એકલવ્ય સંગઠનનો આક્રોશ છે કે જંગલ અધિકાર અધિનિયમ 2006 ને 18 વર્ષ પૂરા થયા હોવા છતાં દાહોદ જિલ્લામાં હજુ પણ 14,965 જમીનના દાવા પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. તેમની મુખ્ય માંગણી છે કે નામંજૂર થયેલા તમામ દાવાઓ ફરીથી રીઓપન કરવામાં આવે. ગીર ફાઉન્ડેશનને સેટેલાઇટની ઇમેજના આધારે કાયદા મુજબના દાર્શનિક પુરાવા માન્ય રાખવામાં આવે અને જ્યાં સુધી આ પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી વન વિભાગ દ્વારા ખેડૂતોને જમીન પરથી હટાવવાનું કે બળજબરીથી પ્લાન્ટેશન કરાવવાનું તાત્કાલિક બંધ કરાવવામાં આવે. બીજી તરફ મનરેગા યુનિયને આ રોજગારી અને સ્થળાંતર રોકવા માટે આકરા પ્રહારો કર્યા છે. જિલ્લામાં મંજૂર થયેલા 4,000થી વધુ જૂથ કુવાઓનું કામ મટીરિયલ એજન્સીના વાકે અટવાયેલું છે, જે કાં તો તાત્કાલિક શરૂ કરો અથવા પૈસા સીધા લાભાર્થીના ખાતામાં નાખો. અને આ સાથે જ ફતેપુરા તાલુકાના 6 ગામોમાં ચેકડેમ અને લેન્ડ લેવલિંગના નવા કામો આપવાની અને ઓનલાઈન હાજરીમાં આવતી ટેકનિકલ ખામીઓ દૂર કરવાની માંગ કરી છે. સંગઠનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો ત્વરિત નિરાકરણ નહીં આવે ને તો આવનારા દિવસોમાં આખું દાહોદ વ્યાપક આંદોલન જોશે.